મનોભાર અને માનસિક સ્વાસ્થ્ય, બરાબર, મનોભાર અને સ્વાસ્થ્ય એમાં આપણે જે છે શારીરિક સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી, બરાબર। મનોભારની અસરોમાં શારીરિક સ્વાસ્થ્ય ઉપર અસરો થાય, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર થાય અને મનોભાર જે છે એ આપણા માનસિકપણાને ખોરવી નાખનાર એક તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, વધારે પડતો બોજો નાખે છે। તો આપણે જોઈશું માનસિક સ્વાસ્થ્ય એટલે શું, માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય। તો પહેલા જે છે માનસિક સ્વાસ્થ્ય એટલે એવું માનવામાં આવતું કે માત્ર ને માત્ર જે છે માનસિક રોગોનો હુમલો ન આવે, એટલે લોકો જે સારાપણાની ભાવના અનુભવે એને માત્ર માનસિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે। એટલે હવે આપણે જે છે માનસિક સ્વાસ્થ્યનો અર્થ અને સ્વરૂપ જે છે એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીશું। તો માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા માનસિક રોગની ગેરહાજરી, એવો અર્થ શરૂઆતમાં કરવામાં આવતો હતો। માનસિક સ્વાસ્થ્ય એટલે મનોવૈજ્ઞાનિક કે માનસિક રીતે સારાપણાની અવસ્થા અથવા તો માનસિક રોગની ગેરહાજરી, કોઈ પણ માનસિક રોગ છે, ખિન્નતા, ઉન્માદ, બરાબર, આવા જે છે વધારે પડતી ચિંતા, સામાજિક કોઈ પણ ફોબિયા હોય, ભય, બરાબર, આવા જે છે કોઈ પણ માનસિક રીતે સારાપણાની જે ભાવના અનુભવે કે આવા બધા રોગોની ગેરહાજરી હોય અને માનસિક રીતે સારાપણાની ભાવના અનુભવતા હોય એટલે માનસિક સ્વાસ્થ્ય સારું છે એવું શરૂઆતમાં કહેવામાં આવતું હતું। માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની એવી મનોવૈજ્ઞાનિક અવસ્થા કે જેમાં આવેગિક અને વાર્તનિક સમાયોજન સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય। શરૂઆતમાં એવો અર્થ કરવામાં આવતો હતો કે માનસિક સ્વાસ્થ્ય એટલે શું કે વ્યક્તિની જે છે મનોવૈજ્ઞાનિક અવસ્થા કે જેમાં વ્યક્તિનું સમાયોજન અને એનું વર્તન જે છે સામાજિક વર્તન અને આવેગિક વર્તન જે છે એ સંતોષકારક કક્ષાએ કાર્યરત હોય। એટલે કે કોઈ પણ વ્યક્તિ જે પર્યાવરણમાં જાય ત્યાં જે છે પોતે પોતાના આવેગની અભિવ્યક્તિ કેવી રીતે કરવી અથવા તો આવેગ અભિવ્યક્તિ થાય એવું વાતાવરણ છે કે કેમ, બરાબર, આ બધું ધ્યાનમાં રાખે અને એ પ્રમાણેના વર્તનને બંધ બેસતું કરે, એટલે કે વાતાવરણ પ્રમાણે પોતાના વર્તનને ગોઠવે એટલે વ્યક્તિ જે છે માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોય એવું માનવામાં આવતું હતું અને સંતોષકારક કક્ષાએ કાર્યરત। વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપિત કરવી। વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જો મનોવિજ્ઞાનમાં જે છે અનેક શાખાઓ, મનોવિજ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી, જેમ જેમ શરૂઆતથી 1879 થી જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી જે છે આધુનિક મનોવિજ્ઞાનની જે છે ઘણી શાખાઓ જે છે કાર્યરત છે અને હજી ઘણી બધી શાખાઓ વિકસી રહી છે, બરાબર। તો એમાં જે છે આધુનિક મનોવિજ્ઞાનમાં છે વિધાયક મનોવિજ્ઞાન, એ એક વિકસતી શાખા છે કે વિધાયક મનોવિજ્ઞાનમાં જે છે વ્યક્તિને નેગેટિવિટીથી દૂર રાખી અને પોઝિટિવિટી તરફ કેવી રીતે વાળવામાં આવે, બરાબર। તો એના માટેના ઉપાયો અને એને લગતા સંશોધનો દર્શાવેલા છે કે હકીકતમાં વ્યક્તિ જે છે સુખમય રીતે જીવન કેવી રીતે જીવી શકે, બરાબર, એની જે છે વ્યાખ્યાઓ દર્શાવવામાં આવેલી છે। તો આ વિધાયક મનોવિજ્ઞાનમાં જે છે એ માનસિક સ્વાસ્થ્ય અંગે પણ સંશોધન થયેલા છે અને એમાં કહેવામાં આવ્યું છે કે વિધાયક મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કે માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ, વ્યક્તિ જે જીવન જીવે છે એનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ હોય અને જીવનની પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયાસો વચ્ચે સંતુલન સ્થાપિત કરવું। જીવનની જે પ્રવૃત્તિ હોય અને એમાં પણ મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા, બરાબર, આપણે જે કંઈ જીવનમાં પ્રવૃત્તિ કરતા હોય એમાં આપણું માનસિક સ્વાસ્થ્ય જે છે એ સંપૂર્ણપણે જળવાઈ રહે। સ્થિતિસ્થાપકતા એટલે કે જે દ્રષ્ટિએ આપણે આનંદ પ્રાપ્ત કરતા હોય, બરાબર, એવો જ આનંદ જે છે દરેક પ્રવૃત્તિઓમાં જળવાઈ રહે, બરાબર। એ સ્થિતિસ્થાપકતા કરવા માટેના જે પ્રયાસો કરતા હોય, બરાબર, એ પ્રયાસો વચ્ચે જે સંતુલન થાય એને માનસિક સ્વાસ્થ્ય કહેવામાં આવે છે વિધાયક મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિએ। પરંતુ હવે જે છે એ આ જે છે કોન્સેપ્ટ બદલાઈ ગયો છે, બરાબર। તો એમાં જે છે WHO, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર, તો એ જે છે એ સમગ્ર વિશ્વમાં કાર્યરત છે અને એણે જે છે એ માનસિક સ્વાસ્થ્ય માટે ઘણા બધા સંશોધનો અને પ્રયાસો કરેલા છે। WHO જેવી રીતે શારીરિક સ્વાસ્થ્યના આંકડાઓ બહાર પાડે છે, શારીરિક રોગો થાય તો એની પાછળના કારણો શું હોઈ શકે, બરાબર,
કુપોષિત વ્યક્તિઓ કેટલા છે, અથવા તો આપણને કોઈ પણ શારીરિક રોગ નવો અસ્તિત્વમાં આવ્યો હોય, દાખલા તરીકે અત્યારે કોરોના અસ્તિત્વમાં આવ્યો હોય, એક શારીરિક રોગ છે, બરાબર, તો એના લક્ષણો કેવા કેવા હોઈ શકે, આની જેમ યાદી બહાર પડે છે, એવી જ રીતે માનસિક રોગો કેવા કેવા હોય, એના કારણો કયા કયા હોય, લક્ષણો કયા કયા હોય, આવી પણ એક યાદી બહાર પાડે છે. શારીરિક અને માનસિક બંને રોગો પ્રત્યે સંશોધન કરી અને એમાં જે તબીબો સંકળાયેલા હોય, બરાબર, આ યાદી બહાર પાડતા હોય છે. તો એમાં એને જે છે માનસિક સ્વાસ્થ્ય અંગે સંશોધન કરી અને માનસિક સ્વાસ્થ્ય કોને કહેવાય, બરાબર, ઈ સમજાવવાનો પ્રયાસ કરેલો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા. તો એમાં શું કહેવામાં આવ્યું છે, માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક ઉપરાંત માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા હોય એને માનસિક સ્વાસ્થ્ય સારું છે એવું કહી શકાય. શારીરિક સ્વાસ્થ્ય સારું, બરાબર, કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એક તો શારીરિક, બરાબર, તો શારીરિક એટલે કે આપણે જે છે એ બાહ્ય રીતે આપણા શરીરમાં કઈ પણ પ્રોબ્લેમ ન હોય, બરાબર, તો એ જે છે એ આપણે શારીરિક રીતે સારાપણાની ભાવના અનુભવતા હોય, સાથે સાથે માનસિક, બરાબર, તો માનસિક એટલે કે આપણને જે કોઈ પણ પ્રકારની તાણ, ખેંચ કે મનોભારનો સામનો ન કરતા હોય, માત્ર ને માત્ર વિધાયક આવેગોનો અનુભવ કરતા હોય, એટલે કે હર્ષ, આનંદ, બરાબર. આ ઉપરાંત જે છે સામાજિક, બરાબર, સમાજમાં જે છે આપણો મોભો હોય એનાથી આપણે સંતોષકારક હોય, અથવા તો આપણું જે સ્ટેટસ હોય એનાથી સંતોષકારક હોય, અથવા તો સામાજિક કોઈ પણ રિવાજો હોય, બરાબર, એને સરળતાથી સ્વીકારી શકતા હોય. તો આ જે છે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટૂંકમાં જે છે કુસમાયોજનનો ભોગ ન બનતા હોય સામાજિક પરિસ્થિતિમાં, બરાબર. ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિએ, બરાબર, હવે જો પેલા આવેગિક જેમ આઈક્યુ કાઢવામાં આવે છે, બરાબર, એમ ઈક્યુ પણ કાઢવામાં આવે, ઇમોશનલ ક્વોશન્ટ. આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બરાબર, એવી જ રીતે જે છે ઈ એસક્યુ પણ કાઢવામાં આવે છે. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, બરાબર, એટલે કે આધ્યાત્મિક આંગ જે છે તમારામાં કેટલો રહેલો છે, બરાબર. આ ત્રણેયની જે છે આધુનિક મનોવિજ્ઞાનમાં એમ ટ્રેન્ડ ચાલી રહ્યો એવું કહી શકાય છે, બરાબર. આઈક્યુમાં તમને એવી ખબર પડે છે કે તમારો બુદ્ધિઆંક કેટલો છે, અથવા તો તમે કયા કાર્ય માટે બુદ્ધિઆંક પ્રમાણે સક્ષમ છો. પછી ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે આવેગિક ઇમોશનલ ક્વોશન્ટ હોય છે એ તમારો જે છે આવેગિક આંક દર્શાવે છે કે તમારામાં આવેગિક પરિપક્વતા કેટલી છે. આ પ્રમાણે તે એસક્યુ જે છે એ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, બરાબર, એટલે કે એ જે છે તમારામાં આધ્યાત્મિક શક્તિ કેટલા પ્રમાણમાં રહેલી છે, બરાબર, એનો આંક દર્શાવે છે. અને એના માટે જુદી જુદી ક્વેશ્ચનરીઓ હોય અને એના દ્વારા જે છે આ એસક્યુ નું માપ કાઢવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જે છે, બરાબર, તમે સંપૂર્ણપણે સારાપણાની અવસ્થાનો અનુભવ કરતા હોય, વિધાયક આવેગોનો અનુભવ કરતા હોય તો તમારું માનસિક સ્વાસ્થ્ય બરાબર છે એવું કહેવામાં આવે છે WHO ની વ્યાખ્યા પ્રમાણે. પછી નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ. માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગોના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન. કોણે આપેલી છે વ્યાખ્યા? જેસી કોલમેને આપેલી વ્યાખ્યા છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ. આપણો જે વ્યક્તિત્વનો વિકાસ થાય છે, બરાબર, એ વિધાયક દ્રષ્ટિએ થવો જોઈએ, નિષેધાત્મક દ્રષ્ટિએ નહીં, બરાબર. એટલે કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા લોકો હોય એનો જે છે એ તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ દર્શાવતા હોય. આ ઉપરાંત જે છે સમાજમાં એક આદર્શ વ્યક્તિ તરીકે આપણા ગુણો ઉપસી આવે, બરાબર. આવો જે આપણું જે વ્યક્તિત્વ હોય તો એને તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ કહેવામાં આવે. અને માનસિક રોગના હુમલાથી બચવા માટેના, બરાબર, માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? કે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ થાય અને માનસિક રોગના જે હુમલાઓ આવતા હોય, માનસિક રોગના હુમલામાંથી ખિન્નતા જે છે, ઉન્માદ છે, બરાબર. તો ઉન્માદ જે છે એક પ્રકારનો માનસિક રોગનો હુમલો કહેવાય. વ્યક્તિ જે છે એકદમ નોર્મલ પરિસ્થિતિમાં હોય એમાંથી જો એને ઉન્માદનો હુમલો આવે તો જેથી દોડામ-દોડ કરવી, ભાગમ-ભાગ કરવી, અથવા તો ગમે એટલા વ્યક્તિને પકડી રાખે તોય તેના કંટ્રોલમાં ન રહેવું, બરાબર. આ પ્રકારના જે છે માનસિક હુમલા આવતા હોય તો એમાંથી બચવા માટેનો જે વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન, બરાબર. વૈજ્ઞાનિક પ્રયત્ન કેમ કહેવામાં આવ્યો છે આમાં? કે આમાં જે છે એ ચોક્કસ પદ્ધતિથી જે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, બરાબર, લોકોનું માનસિક સ્વાસ્થ્ય જે છે એ સુધારવા માટે, અથવા તો એવા કોઈ પણ કૌશલ્યો અપનાવવામાં આવે છે જે એના આવા રોગના હુમલાથી બચાવી શકે. આ વ્યાખ્યા જેસી કોલમને આપેલી છે કે માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેના વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન. આમ માનસિક સ્વાસ્થ્યમાં માત્ર માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ નથી. આમ માનસિક સ્વાસ્થ્યમાં માત્ર જે છે માનસિક રોગ કે સમસ્યા વિનાની અવસ્થા એવો સંકુચિત અર્થ કરવામાં
આવ્યો નથી, પરંતુ એનો જે છે વિશાળ અર્થ કરવામાં આવ્યો છે કે એનો જે છે વિશાળ અર્થ કેવી રીતે કરવામાં આવ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં વ્યક્તિની પોતાની મહત્તમ શક્તિઓના વિકાસની ચરમસીમા સુધી એ અભિપ્રેત છે, બરાબર। આ જે છે માત્ર રોગોની ગેરહાજરી અથવા તો જે છે આપણે જે છે એ સમસ્યા વિનાની જિંદગી જીવતા હોય એટલે માનસિક સ્વાસ્થ્ય સારું છે એવું નહીં, પરંતુ આ જે છે એ મહત્તમ શક્તિઓનો ઉપયોગ કરી શકીએ આપણે, બરાબર। અને દરેક શક્તિઓનો ઉપયોગ કરતા હોય ત્યારે વિધાયક લાગણી અનુભવે એવો જે છે વિશાળ અર્થ કરવામાં આવ્યો છે। માનસિક સ્વાસ્થ્ય એ રોગોની સારવાર માટેનું નહીં, પરંતુ રોગોના પ્રવેશને અટકાવવાનું પગલું છે। માનસિક સ્વાસ્થ્ય શું છે કે રોગોની સારવાર માટેનું પગલું નથી, પરંતુ રોગોને આવતા અટકાવવા। એ કોઈ પણ રોગ હોય, શારીરિક, માનસિક કે કોઈ પણ સામાજિક, બરાબર, સામાજિક રીતે પણ ઘણા બધા એવા કુરિવાજો હોય છે જે આપણા માનસિક સ્વાસ્થ્યને ખવડાવવા માટે એ પૂરતા હોય છે એવું કહી શકાય, બરાબર। તો આ જે છે રોગોને અટકાવવા માટે નહીં, પરંતુ જે છે ઈ રોગોના પ્રવેશને અટકાવ, બરાબર। રોગો થાય પછીથી સારવાર આપવી એવું મનોવિજ્ઞાન નથી માનસિક સ્વાસ્થ્યનું, પરંતુ કેવું છે કે રોગ થાય જ નહીં, બરાબર, એટલે કે પહેલા એને અટકાવો। પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, બરાબર। એ વાક્યને અહીંયા સાર્થક કરી બતાવે છે। વ્યક્તિના સમાયોજનને અસર કરતા શારીરિક, માનસિક, સામાજિક, ભૌતિક વગેરે પરિબળમાંથી કયા પરિબળો કેટલો ભાગ ભજવી શકે તે નક્કી કર્યા પછી તેને યોગ્ય રીતે નિયંત્રિત કરવા માટેનો શક્ય એટલા પ્રયાસો કરવામાં આવે છે। આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ સમાજમાં પ્રવર્તતા સામાજિક નૈતિક મૂલ્યો સાથે ઘણી નિકટતાથી સંકળાયેલો છે। દરેક સમાજમાં પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષીને વર્ણન અને આચાર સંહિતા કાઢવામાં આવેલી હોય છે, જેને અનુસરવાનો સમાજના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે। આમ માનસિક સ્વાસ્થ્ય એ શું છે કે રોગને પ્રવેશતું અટકાવવું, બરાબર। એટલા માટે શું કરવામાં આવે, વ્યક્તિને સમાયોજનને અસર કરતા જેટલા પરિબળો હોય એને ઓળખી કાઢવામાં આવે છે, અને સમાયોજનને અસર કરતા હોય એમાં પણ કુસમાયોજન પ્રેરનાર જે પરિબળો હોય એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે। એ પછી શારીરિક દ્રષ્ટિએ હોય, માનસિક દ્રષ્ટિએ હોય, ભૌતિક દ્રષ્ટિએ હોય, સામાજિક દ્રષ્ટિએ હોય, બરાબર। આ બધા જે પરિબળો હોય એના પર નિયંત્રણ મૂકવામાં આવે છે। આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્યનો ખ્યાલ જે છે બીજા એક સમાજમાં પ્રવર્તતા જે નૈતિક મૂલ્યો છે, બરાબર। નૈતિક મૂલ્યો એટલે કે આપણી જે પર્સનાલિટી સાથે સંકળાયેલા મૂલ્યો છે, બરાબર। ચારિત્ર જે છે એ એક નૈતિક મૂલ્ય કહી શકાય, બરાબર। તો આ જે છે નૈતિક મૂલ્ય એ ઘણી નિકટતાથી સંકળાયેલો ખ્યાલ છે અને દરેક વ્યક્તિ સમાજમાં પોતાના સ્થાપિત થયેલા મૂલ્યોને અનુલક્ષી અને વર્તન અને આચાર સંહિતા ઘડી કાઢવામાં આવી હોય છે, બરાબર। દરેક સમાજમાં છે વ્યક્તિને પોતાને અનુલક્ષીને અને એના જે મૂલ્યો હોય છે રૂઢિ સચવાતા આવેલા હોય છે, બરાબર। સામાજિક જે છે સંસ્કૃતિના મૂલ્યો હોય છે, સામાજિક રહેણીકેણીના મૂલ્યો હોય છે, અમુક જે ચોક્કસ નિયમો હોય છે, રીત રિવાજો આપણે જેને કહી શકીએ, બરાબર। ઈ જે છે એની આચાર સંહિતા એટલે કે ઈ ધોરણોમાં રહીને એને કામ કરવાનું હોય છે, એના માટેની ચોક્કસ એક આચાર સંહિતા એટલે કે ચોપડી સ્વરૂપે ન હોય, પરંતુ આપણને જે છે આપણને સામાજિકરણ દ્વારા એ પ્રાપ્ત થતી હોય છે, બરાબર। આને જેને અનુસરવાનો સમાજના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે, અને જે તે સમાજમાં વ્યક્તિ ઉછેર પામતી હોય એ સમાજના નાગરિકોને એ પ્રમાણે વર્તન કરવાનો અનુરોધ કરવામાં આવે છે, એટલે કે ફરજિયાતપણું જે છે એ દર્શાવવામાં આવે છે। જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય, સામાજિક મૂલ્યો બદલાય, તેમ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાતું રહે છે। જેમ જેમ સામાજિક પરિસ્થિતિ બદલાય તેમ સામાજિક મૂલ્યો બદલાતા જાય, બરાબર। દાખલા તરીકે અહીંયા આપણી ભારતીય સમાજમાં જે છે આપણે અમુક મૂલ્યો અને રીત રિવાજો સાથે રહેતા હોય, પરંતુ અમુક સંજોગો વસાત સ્ટડી હોય કે જોબ હોય, બરાબર। એ અર્થે આપણે જે છે અમુક આપણે વિદેશમાં જવાનું થાય, બરાબર। તો ત્યાં જે છે પાશ્ચાત્ય દેશોમાં આપણે જઈએ તો પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણે એનું અનુકરણ કરવા માંડીએ, બરાબર। કેમ કે આપણા મૂલ્યો બદલાઈ ગયા છે, વાતાવરણ બદલાઈ ગયું છે, બરાબર। એટલે જેમ જેમ સમાજ બદલાય, પરિસ્થિતિ બદલાય એમ સામાજિક મૂલ્યોમાં પણ પરિવર્તન આવે છે, અને દરેક સમાજમાં જે છે અલગ અલગ સામાજિક મૂલ્યો જોવા મળે છે, અને એ પ્રમાણે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાતું રહે છે, અને આપણા મૂલ્યો બદલાય એમ આપણું માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ પણ બદલાતું રહે છે।
અહીં એવું બનવાની પણ શક્યતા છે કે માનસિક સ્વાસ્થ્યનું એક સ્વરૂપ જે એક સમાજમાંથી સ્વીકૃત ગણાતું હોય તે બીજા સમાજમાં અસ્વીકૃત ગણવામાં આવતું હોય. અહીંયા એવું પણ બનવાની શક્યતા રહે, બરાબર. જેમ જેમ સમાજની પરિસ્થિતિ બદલાય એમ મૂલ્યો બદલાય એટલે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ બદલાય. એટલે એવું પણ બનવાની શક્યતા રહે કે એક સમાજમાં જે સ્વીકૃત સામાજિક સ્વરૂપ હોય, બરાબર, સામાજિક મૂલ્યોનું જે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ હોય, તો બીજા સમાજમાં જે છે એ અસ્વીકૃત પણ બને. દાખલા તરીકે એક સમાજ એવો છે, બરાબર, કે જ્યાં છે સ્લમ એરિયા છે, એટલે કે ઝૂંપડપટ્ટી છે, બરાબર. તો એવા એરિયામાં જે લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર થઈ જતા હોય, બરાબર. તો આ લોકો જે છે એ ચોરી કરે, તો એ જેમ વધારે ચોરી કરે એમ એ લોકોને અહીંયા પ્રશંસા કરવામાં આવે. આ એક એનું મૂલ્ય છે કે કોણ જે છે એમાં બહાદુરી દર્શાવે, બરાબર. પરંતુ એવું જે છે સભ્ય સમાજ હોય કોઈ પણ, તો એમાં ચોરી કરવી એ મૂલ્ય જે છે એ કેવું નબળું માનસિક સ્વાસ્થ્ય દર્શાવે છે, બરાબર. પરંતુ જ્યારે જે એરિયા હતો, બરાબર, જેમાં ચોરીને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, આ એક જસ્ટ ઉદાહરણ છે, બરાબર, જ્યાં ચોરીને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, તો એને જે છે એ લોકોને માનસિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું કામ કર્યું કહેવાય, બરાબર. તો આ જે છે એક વખત સ્વીકાર્ય બને અથવા તો બીજા સમાજમાં અસ્વીકાર્ય બને એવું પણ દર્શાવે છે. આથી માનસિક સ્વાસ્થ્ય બાબતે આખરી સ્વરૂપ નક્કી કરવાનું હોય ત્યારે તેમાં જે તે સમાજનું નીતિશાસ્ત્ર પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ્યારે માનસિક સ્વાસ્થ્યનું આખરી સ્વરૂપ નક્કી કરવાનું હોય ત્યારે જે તે સમાજમાં એનું રહેલું જે નીતિશાસ્ત્ર હોય, બરાબર, મૂલ્યોની જે આચાર સંહિતા હોય, એના આધારે જે છે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે. આજ પ્રમાણે સમાજની માનસિક સ્વાસ્થ્ય નક્કી કરનારી પરિસ્થિતિ બદલાય તો પણ તેનું સ્વરૂપ બદલાવાની શક્યતા રહે છે, બરાબર. આજ પ્રમાણે જો સમાજની જે છે એ પરિસ્થિતિ બદલાય, માનસિક સ્વાસ્થ્ય નક્કી કરી પરિસ્થિતિ બદલાય તો પણ માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ બદલાઈ જાય છે, બરાબર. દાખલા તરીકે DSM ના જૂના સંસ્કરણો અમુક માનસિક લક્ષણોને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવતી હતી, જે ત્યારબાદના અદ્યતન સંસ્કરણોમાં મનોવિકૃતિ તરીકે સમાવેશ કરવામાં આવેલો નથી, બરાબર. DSM જે છે, બરાબર, તો આ DSM જે છે APA દ્વારા બહાર પાડવામાં આવે છે, અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન દ્વારા જે છે એ બહાર પાડવામાં આવે છે, બરાબર. તો આ જે DSM ના સંસ્કરણો જે છે, તો શરૂઆતમાં સંસ્કરણોમાં જે અમુક જે આપણું વર્તન હતું તો એની વર્તનને મનોવિકૃતિ તરીકે સ્વીકારતું હતું, પરંતુ જેમ જેમ આધુનિક સંશોધનો થતા ગયા, સામાજિક મૂલ્યો અંગે જે તે અભ્યાસ થતા ગયા, એમ એમાં પરિવર્તન આવતું ગયું. એટલે હવે જે અદ્યતન સંસ્કરણો બહાર પાડવામાં આવેલા છે છેલ્લે 2016, 13, બરાબર, તો આ 16, 13 ના જે સંસ્કરણો છે તો એમાં અમુક વર્તન જે છે એને મનોવિકૃતિ તરીકે ગણવામાં આવતું નથી, એટલે કે એને જે છે પહેલાના સંસ્કરણોમાંથી પણ હટાવી દેવામાં આવ્યું છે, બરાબર, આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. તો આવી રીતે છે માનસિક સ્વાસ્થ્યનું સ્વરૂપ છે સતત બદલાતું રહે છે એવું પણ કહેવામાં આવ્યું છે. હવે આપણે જે છે માનસિક સ્વાસ્થ્ય હોય, બરાબર, તો એ આપણને ઘણી વખત જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે એવું બનતું નથી, પરંતુ ઘણી વખત છે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડવાની પણ શક્યતા રહે. એટલે કે આપણે છે ઘણી વખત મનોભારનો સામનો કરતા મનોવિકૃતિનો પણ ભોગ બની જતા હોય છે, બરાબર. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? મનોભાર ઉપર કંટ્રોલ રાખવાની આપણે પ્રવિધિઓ તો જોઈ ગઈ, પરંતુ સાથે સાથે આપણું જે છે માનસિક સ્વાસ્થ્ય શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ પણ યોગ્ય વર્તન રહે, બરાબર, આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે, તો એ માટેના આપણે પ્રયાસો કરતા હોય, બરાબર. તો હવે આપણે જોઈશું માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો. આપણે આગળ વ્યાખ્યામાં જોયું કે માનસિક સ્વાસ્થ્ય જે છે એ માત્ર ને માત્ર રોગોની ગેરહાજરી નહીં, પરંતુ રોગો જે છે, બરાબર, એને પ્રવેશતા અટકાવવા માટે, બરાબર. તો આપણે જે છે કોઈ પણ મનોભારને લીધે આવા માનસિક રોગોનો ભોગ ન બનીએ, એટલે કે એને અટકાવવા માટે પ્રિવેન્શન કેવી રીતે રાખી શકીએ, બરાબર, કેર કેવી રીતે કરી શકીએ, તો એના માટેની એક આ જે છે ઉપાયો આપેલા છે. તો વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સામે પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાનો મોટો પડકાર છે. મોટાભાગના અત્યારે વર્તમાન સમય છે, બરાબર, એટલે કે આધુનિક જે જીવનશૈલીને અપનાવે છે લોકો, એટલા માટે પોતે જે છે દેખાડો કરવો
અથવા તો અન્ય જેવું કરે, બરાબર, ફેશન, આ બધાની બોલબાલાને કારણે જે છે અત્યારના સમયમાં અથવા તો પરિવર્તનો, બરાબર, અમુક પ્રકારના જે છે એ ઝડપી પરિવર્તનો આવે તો એમાં જે છે અમુક લોકો જે એની સાથે અપડેટ થતા નથી, બરાબર. તો એના કારણે જે છે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું એ મોટો પડકાર જે છે, કેમ કે દરેક જીવનમાં ડગલે ને પગલે જે છે મનોભારનો સામનો આપણે કરતા હોઈએ છીએ અને આ મનોભાર સામે લડતા લડતા આપણું માનસિક સ્વાસ્થ્ય જાળવવું એક અઘરી બાબત બની રહે છે. શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટેના પ્રયાસો વિશેની જાણકારી મોટાભાગના લોકો ધરાવતા હોય છે. શારીરિક સ્વાસ્થ્યની જાળવણીના આપણે પ્રયાસો કરતા હોય તો એના પ્રયાસો વિશે આપણે જે છે એ માહિતી અથવા તો જાણકારી આપણે બધા ધરાવતા હોય મોટા ભાગે. અને હમણાં તો જે છે આ કોરોનાની અસરમાં, બરાબર, દરેક લોકો જે છે પોતાની જાતની કાળજી રાખતા થઈ ગયા. તો કોરોના સામે લડવા માટે માસ્ક પહેરવું, હાથને સેનિટાઈઝ કરવા અથવા તો હાથને મોઢે ન અડાડવા, બરાબર, શાકભાજી છે એ ધોઈને વાપરવું અથવા તો ફળ ફ્રૂટ ખરીદતી વખતે આપણે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખતા હોય, સોશિયલ ડિસ્ટન્સ જાળવતા હોય, બરાબર, અથવા તો જે છે એ અમુક વ્યક્તિઓથી આપણે જે છે અંતર બનાવતા હોય અથવા તો આવા કોઈ પણ જે કોરોનાગ્રસ્ત ઝોન હોય, બરાબર, એમાં જવાનું ટાળતા હોય, વધારે પડતું બહાર નીકળવાનું ટાળતા હોય. આ બધું જે છે આપણે આપણી જાતની શારીરિક, આ કોરોના જે છે આપણને શારીરિકનો રોગ ન થાય એ માટે જે છે આપણે કાળજી રાખતા હોય, બરાબર, કે આ જે છે એનો ભોગ આપણે ના બનીએ. પરંતુ જાળવવાના તો દરેક વ્યક્તિ, દાખલા તરીકે આપણને શરદી થઈ હોય સામાન્ય, તો પણ જે છે શરદી કેવી રીતે સારી કરવી અથવા તો શરદી ન થાય, બરાબર, એ માટેના પ્રયાસો કેવી રીતે કરવા એ બધું તો આપણે જાણતા જ હોય. આ એક શારીરિક સમજૂતી છે, બરાબર, અને એના જે છે મોટા ભાગના લોકો દ્વારા પણ પ્રયાસ કરવામાં આવતો હોય. પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર છે, આ ઉપરાંત જે છે આપણા આંગણવાડી વિસ્તારના બહેનો હોય છે, બરાબર, આ લોકો જે છે એ આપણે શારીરિક સ્વાસ્થ્યની જાળવણી માટે આપણને સહાયરૂપ પણ થતા હોય છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય સુધારણા માટે શું કરવું તેની માહિતી શરૂઆતથી જ લોકો સુધી પહોંચે તે જરૂરી છે, બરાબર. શારીરિક સ્વાસ્થ્યની જાળવવા માટેના આપણી પાસે ઘણા બધા નુસ્ખાઓ હોય છે. આયુર્વેદમાં પણ એવું ઘણું બધું દર્શાવવામાં આવ્યું હોય છે, બરાબર, અને સરળતાથી જે છે આપણને અત્યારે આધુનિક ટેકનોલોજીની દુનિયામાં સરળતાથી પ્રાપ્ત પણ થઈ શકે છે, બરાબર, ઘરેલું ઉપાય પણ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે માનસિક સ્વાસ્થ્ય જાળવવા આપણે શું કરવું જોઈએ, કેવી રીતે શરૂઆત કરવી જોઈએ, બરાબર, એના પ્રયત્નો જે છે એ આપણી પાસે પહોંચવા ખૂબ જ જરૂરી છે આધુનિક સમયમાં. આ માટે નીચેના ઉપાયો અપનાવી શકાય, બરાબર. તો આ જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારવા અથવા તો આપણે વિધાયક અનુભવોનો વધારે પડતો ઉપયોગ કરી શકીએ, બરાબર. તો એના માટેના અનેક ઉપાયો આપવામાં આવેલા છે. તો પહેલા જે છે એ આહાર, બરાબર. તો આ આહાર જે છે અન્ન એવો ઓડકાર એવું કહી શકાય, બરાબર. આહાર એટલે શું, આપણે કહેવત છે કે અન્ન એવો ઓડકાર, તમે જેવું અન્ન લ્યો એવો તમને ઓડકાર આવે છે. અન્ન એવું મન, બરાબર, અને જેવું અન્ન હોય એવું આપણું મન જે છે એ થાય છે, બરાબર. આવું જે છે આપણા આયુર્વેદમાં પણ સ્વીકારેલું છે. એટલે જ્યારે ભોજન બનાવતી વખતે સ્વસ્તિક અને સાદું ભોજન અને એવા જ વિચારો રાખવામાં આવે એવું પણ જે છે આપણે શાસ્ત્રો મુજબ દર્શાવવામાં આવેલું છે. આ મુજબ વ્યક્તિનો આહાર તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરી શકે છે, બરાબર. વ્યક્તિનો જે છે આહાર એ પણ એનું માનસિક સ્વાસ્થ્ય નક્કી કરી શકે છે. અન્ન છે એ શારીરિક સ્વાસ્થ્ય તો નક્કી કરે જ છે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પણ નક્કી કરી શકે છે. આ માટે વ્યક્તિએ સમતોલ આહાર લેવો જરૂરી છે, જેમાં જરૂરી માત્રામાં મિનરલ્સ, પ્રોટીન્સ હોય, જેના પરિણામે શરીરને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો પ્રાપ્ત થાય. આપણે જરૂરિયાત મુજબની કેલેરીવાળો, ચરબી અને શર્કરાના ઓછા પ્રમાણવાળો ખોરાક લેવો જોઈએ. જો આના કારણે શું થાય કે માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે, એટલે કે વ્યક્તિના જે હોર્મોન્સમાં કંઈ ફેરફાર થાય છે, બરાબર, એ આ જે છે એ આહારના કારણે પણ ઘણી વખત થતા હોય. દાખલા તરીકે હાઈ બ્લડ પ્રેશર છે તો ઘણી વખત જે હાઈ બ્લડ પ્રેશર છે એ ઘણી વખત આપણી જે જીવનશૈલી હોય, બરાબર, એમાં જંક ફૂડ ને આ બધાનો ઉપયોગ કરતા હોય, સમતોલ આહાર ન હોય, બરાબર, એને પચવામાં પણ જે છે કલાકોનો સમય લાગતો હોય. તો આવા ખોરાકનો આપણે ઉપયોગ કરતા હોય તો એના કારણે હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા વધારે છે. અને હાઈ બ્લડ પ્રેશર થાય એટલે જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય ઓટોમેટિક આપણું જે મનોભારયુક્ત પરિસ્થિતિમાં જીવન જીવવા લાગે, બરાબર. એટલે માનસિક સ્વાસ્થ્યને જે છે ઓટોમેટિક અસર પડતી હોય. એટલે તો એની જાળવણી માટે આપણે શું કરવાનું કે આપણે સમતોલ આહાર લેવાનો, જેનામાંથી આપણને પ્રોટીન્સ, વિટામિન્સ, બરાબર, લોહ તત્વ આ બધું જે છે પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય છે.
અને પરિણામે યોગ્ય પોષક તત્વો પ્રાપ્ત થાય શરીરને, અને જે આપણે જરૂરિયાત મુજબની કેલરી વાળો ચરબી અને શર્કરાનું ઓછું પ્રમાણ, બરાબર, શર્કરાનું પ્રમાણ વધે તોય તે આપણને ડાયાબિટીસ નામનો જે છે મનોશારીરિક રોગ અંગે આપણે જોઈ ગયા, બરાબર, એવું થવાની પણ સંભાવના રહેતી હોય છે. ખોરાકના પરિણામે શરીરમાં રાસાયણિક પરિવર્તનો થાય છે. જરૂરી રસાયણોના અભાવે અને બિનજરૂરી રસાયણોના પરિણામે શરીરને નુકસાન થઈ શકે છે. વ્યક્તિએ તાજો, હળવો અને ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, પેકેટના નાસ્તા વગેરેથી દૂર રહેવું જોઈએ. ખોરાકના કારણે શું થાય, આપણા રસાયણમાં પરિવર્તન થાય, બરાબર, લોહીના દબાણમાં પરિવર્તન થાય, હૃદયના ધબકારામાં પરિવર્તન થાય, શર્કરાનું પ્રમાણ ન જળવાય એટલે ડાયાબિટીસ જેવા રોગો થાય, બરાબર, અને ઘણા બધા રોગો જે છે એ આવા રાસાયણિક અસંતુલનને કારણે થતા હોય. તો એ જે રાસાયણિક અસંતુલન કેવી રીતે થાય કે જે પોષક તત્વોની આપણા શરીરમાં જરૂર છે એવા પોષક તત્વો જે છે આપણને મળતા નથી, પરંતુ જેની જરૂર નથી, બરાબર, એવા જે છે એ તત્વો આપણા શરીરમાં કચરા સ્વરૂપે ભેગા થાય અને એની આડઅસર સ્વરૂપે આપણું શારીરિક સ્વાસ્થ્ય બગડે, અને શારીરિક સ્વાસ્થ્ય બગડે એટલે માનસિક સ્વાસ્થ્યને ઓટોમેટિક અસર થાય છે. આપણને તાવ આવતો હોય ત્યારે જે છે આપણને બેચેની અનુભવાય અથવા ક્યાંય ન ગમે, ઇવન બીજા લોકો બોલતા હોય આપણી બાજુમાં, બરાબર, તોય તે ચીડિયા પણ અનુભવાય. આવું જે છે આપણને થતું હોય તો આ એક માનસિક સ્વાસ્થ્યને ઈ જે છે બગાડનારી અસર કહી શકાય છે, બરાબર. તો નુકસાન થઈ શકે છે. તો વ્યક્તિએ કેવો ખોરાક લેવો જોઈએ? તાજો ખોરાક લેવો જોઈએ, બરાબર. ઘણા લોકો જે છે એ વાસી ખોરાક ખાતા હોય, હળવો, બરાબર, ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ જે છે, પેકેટના નાસ્તાઓ છે, આનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો કે હમણાંની પરિસ્થિતિ એવી છે કે દરેક લોકોએ આ બંધ કરવું ફરજિયાત થઈ ગયું, બરાબર. આ એક વિધાયક અસર પણ કહી શકાય છે. હવે નેક્સ્ટ જોઈએ કસરત, બરાબર. આ જે છે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં મહત્વનો ફાળો આપે છે. નિયમિત કસરત માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, બરાબર. કસરત તો કરવાની, પણ કેવી રીતે? નિયમિત કરવાની, બરાબર. વચ્ચે વચ્ચે ગેપ પાડી બસ થોડાક દિવસ અટકીને થોડાક દિવસ કરવી એવું નહીં. કસરત નિયમિત કરવાની. કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે, મગજને વધારે લોહી અને પ્રાણવાયુ પ્રાપ્ત થાય છે. કસરત કરવાથી શું થાય? લોહીનું પરિભ્રમણ વધે અને એના કારણે જે છે શુદ્ધ લોહી જે આપણા મગજ સુધી પહોંચતું હોય, બરાબર, એનું પ્રમાણ વધે એટલે મગજને પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો મળી રહે એટલે આપણું મગજ જે છે એકદમ સક્રિય રહે છે અથવા તો ફ્રેશ ફીલ થાય છે. પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પ્રાપ્ત થાય છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે. એટલે મગજની કાર્યક્ષમતા વધે એટલે મગજ સક્રિય થાય છે. નિયમિત કસરત કરવાથી સ્નાયુઓ તણાવ મુક્ત થાય છે. લોહીના પરિભ્રમણથી લોહીમાં ભેગા થયેલા કચરાનો ઝડપથી નિકાલ થાય છે, બરાબર. સ્નાયુઓ જે છે એ તણાવ મુક્ત થાય એટલે લોહીના પરિભ્રમણથી છે એ શું થાય કે આપણે લોહીમાં જે જમા થયેલો કચરો હોય ધીમે ધીમે ચરબીનું જે છે સ્વરૂપ પકડતો હોય, બરાબર. આ કચરો જે છે એ દૂર થાય છે અને એનો નિકાલ થાય છે. એન્ડોફ્રીનનું પ્રમાણ લોહીમાં વધતા માનસિક સારાપણાની લાગણી વધે છે. એન્ડોફ્રીન નામનું જે રસસ્રાવ જે છે એનું કસરત કરવાથી એનું જે છે એ પ્રમાણ વધે છે અને આપણને માનસિક રીતે સારાપણાની લાગણીનો અનુભવ થાય છે અથવા તો પોઝિટિવિટીનો સંચાર થાય છે આપણા શરીરમાં, એવું પણ કહી શકાય. દરેક વ્યક્તિએ રોજની ઓછામાં ઓછી 40 મિનિટ વ્યાયામ અથવા રમતગમત માટે ફાળવવી જોઈએ. દરેક વ્યક્તિએ, બરાબર, ગમે ઉંમરની વ્યક્તિ હોય, નાના બાળકોથી માંડીને, બરાબર, બાળકોને પણ એવી હળવી કસરત આપણે કરાવી શકતા હોય, બરાબર, જેના અંગને અથવા કંઈ નુકસાન ન પહોંચે બાળકોને, એવી રીતે એને લઈને વૃદ્ધ લોકોએ પણ, બરાબર, એની ઉંમર પ્રમાણે 40 મિનિટ એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેનાથી રમતગમત માટે ફાળવવી જોઈએ, બરાબર. આખા દિવસમાંથી માત્ર 40 મિનિટ જે છે આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ફાળવવી જોઈએ, એટલે કે કસરત માટે ફાળવવી જોઈએ, જેનાથી એન્ડોફ્રીનનું પ્રમાણ વધે અને આપણને માનસિક રીતે સારાપણાની લાગણી અનુભવાય, બરાબર. એટલે મનોભાર હોય તો પણ આપણે એમાંથી હળવાશ અનુભવીએ છીએ. હવે નેક્સ્ટ જોઈએ, બરાબર, યોગ અને ધ્યાન. એના વિશે આપણે માહિતી મેળવીશું, પણ આગળ આપણે જોયું, બરાબર, આહાર અને જે કસરત, બરાબર, એના માટે શું છે? શુદ્ધ અને સમતોલ આહાર લેવો જોઈએ. કસરત જે છે લોકોએ 40 મિનિટ સુધી સતત 40 મિનિટ સુધી રોજની, બરાબર, એટલે કે નિયમિત જે છે એ આપણે કસરત માટે ફાળવવો જોઈએ. એના કારણે એન્ડોફ્રીનનું પ્રમાણ વધે અને માનસિક સારાપણાની લાગણી અનુભવાય. હવે આપણે જે છે યોગ અને ધ્યાન વિશે માહિતી મેળવીશું આગળના લેક્ચરમાં, બરાબર. આભાર.